लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? આય આ હું આમ ડેટકાન જેમ બેઠા છો? જો મને થઈ ગઈ છે શરદી, अच्छा એટલે વધારે કઈ નહીં બોલાતી. ठीक है. એ હું કઈ વધારે બોલવાનું નથી કેતી. હમણાં તમે કીધું ના કઈ મીઠું મીઠું બોલ્યા નથી. મને મીઠું મીઠું સાંભળવાનું મન થયું કઈક મીઠું મીઠું બોલો ને વળી. એટલે તું વધારે કઈ બોલાવતી નહીં, નકર કા નાકમાંથી કા મોઢામાંથી મીઠું મીઠું નીકળી જાય. સારું હાલ મીઠી મીઠી વાત કરું તો હા ભાઈ, જલેબી, સોન પાપડી, ગુલાબ જાંબુ, મોહનભાઈ નો થાળ મોહન થાળ. रुको जरा. પછી અરે હું ઈ મીઠાઈની વાત નથી કરતી. તો હું પ્રેમ ભરી મીઠી મીઠી વાત કરવાની વાત કરું છું. आप भी ठीक करके देता हूँ. अभी बता दे भाई. તો સાંભળે, ભગવાને સ્ત્રીને સુંદર બનાવી, अच्छा એને સુંદર મજાનું દિલ આપ્યું, ठीक है. પછી ઘરકામની અને રસોઈ કરવાની સુંદર કળા આપી, ठीक है. પછી હાથ એકનો જીબડો આપીને આ બધા ઉપર પાણી ફેરવી. એ માને હાથ તો ભૂલાઈ જ ગયા, વાંદરા જેવી. એ ઊભા થાવ. ક્યાં જવું? ઊભા થાવ ને પણ. ક્યાં જવું કે નહીં? પણ પેલા ઊભા તો થાવ પછી કહું ને ક્યાં જાવ છો. હાથ મૂકી દે, હાથ ખડી જાય તો હાથ લઈને જાવી જાય. બે પેલા अभी बता दे भाई. अभी बता दे. શું છે, ક્યાં જવું? એ હું આખો દી ઘરમાં રહી રહીને હાવ કંટાળી ગઈ. ચાલો ને ઘડીક બહાર આટો મારી આવી. તારો હગો અમે બહાર રખડી રખડીને તો કંટાળ્યા હોય એટલે ઘરમાં બેઠા હોય. હવે તમે અમને અહીંથી ઉપાડો. ઈ કઈ મને સાંભળો, હાલો બહાર. બહાર જવું છે આ જાય પણ છે ને મારા મગજમાં ક્યારનો છે ને એક સવાલ ઘૂમે છે, એનો જવાબ દઈ દે એટલે આપણે પછી બહાર જઈએ. યાર હારું હારું ઝડપ રાખો હાલો. રેડી? જો હું વિચારું છું, આ ઘરની બહાર 4 રિક્ષા છે, अच्छा બરાબર? એક રિક્ષાના 4 ટાયર છે, ठीक है. તો ટોટલ રિક્ષાના કેટલા ટાયર છે? આટલો હેલો સવાલ નથી આવડતો તમને? अबे साले. આ તો દે જવાબ. એક રિક્ષાના 4 હોય તો 4 રિક્ષાના 4 એટલે સોકે 16. નહીં 16 તો નથી જવાબ. હવે ખોટો. ઘડી આવડે છે કે નથી આવડતા? સોકે 16 જ થાય. હજી હરખું વિચાર લે. એક રિક્ષાના 4. હમ. હાલો એક સ્પેર વ્હીલ ગણો. તમે કદાચ સ્પેર વ્હીલ મગજમાં નાખો હા, ઈ તો હોય. 5 થયા. હમ. તો 5 4 20. પાકું? હા જો જવાબ ખોટો નીકળશે ને તો ફરવા બરવાનું કેન્સલ. હવે કોની નિહાળે ભણ્યા છો? 5 4 20 જ થાય. હું ગમે નિહાળે ભણ્યો હોય પણ મેં સવાલ શું કર્યો એ પેલા તું હજી એકવાર સાંભળી લે. ઘરની બહાર 4 રિક્ષા ઊભી છે, એમાંથી એક રિક્ષાના ટાયર 4, તો 4 રિક્ષાના કેટલા? મેં હરખું જ વિચારી લીધું છે ને હરખો જ જવાબ આપ્યો છે. તમે કયો હવે? તમને શું લાગે, ચોકે 16 ટાયર છે કે ઓછા છે કે વધારે છે? હું એટલા જ ગણાવું? હોય. હું ગણાવું? મેં શું કીધું કે ઘરની બહાર 4 રિક્ષા ઊભી છે, એમાંથી એક રિક્ષાના ટાયર કેટલા છે? 4. તો બાકીના 4 છે એમ મેં થોડું કીધું. એમાં 3 જ છે. રિક્ષા જોઈ કોઈ દી? 3 ટાયર ની જોઈ. જાઓ કામ કરો જે કરતા હા હોય. એ તમારે નોલેજ આવી ને બહાર એટલે તમે આવા ઊંધા સવાલ જ પૂછો. ભૂખ લાગી છે હજી જમવાનું થાય. ઓય હું કરશો? જમવાનું લાવી દે, કેટલી વાર છે? આવી ગયો. લે આ દાળ તો ઠંડી છે. કેમ ઓલી ડાયરેક્ટ ફ્રીજ માં કાઢીને લાવી, ગરમ નથી કરી? 1 મિનિટ હમણાં આવું. લેવા ગઈ છે. रुको जरा. सबर करो. શું કરે આ? લ્યો ગરમા ગરમ દાળ. दिखना लो जिया. લે કરો હજી લવ મેરેજ. જસુ 100 રૂપિયા આપો ને. અહીંયા હું કે પૈસા છાપવાનું મશીન છે? પૈસા ઝાડવા ઉપર બેઠા જઈ હોય તે 100 રૂપિયા આપો ને 500 રૂપિયા આપો ને નકરા પૈસા પૈસા પૈસા. બીજું કઈ આવડે છે કે નહીં? નથી પૈસા, જાઓ. પ્લીઝ જસુ 100 રૂપિયા આપો ને. હું તમને હાથ જોડીને પ્રાર્થના કરું, મારી પર દયા કરીને મને 100 રૂપિયા આપો ને. હું તમે કહો ને બધું કામ કરે, તમે કહો એ જમવાનું બનાવી દે, પણ એકવાર પ્લીઝ મને 100 રૂપિયા આપો ને. તમારી ઘરવાળી ઉપર દયા કરો ને થોડી, પ્લીઝ 100 રૂપિયા આપો ને વાળી. ઓય શું છે? 100 રૂપિયા દીધા છે, કઈ માલ મિલકત ના મહેનત કરી દીધી.
અને 100 રૂપિયા કઈ તમે લૂંટાઈ નહીં જાવ, હું કઈ અમીર નહીં થઈ જાવ. અને 100 રૂપિયા લઈને કઈ ભાગી નથી જવાની, અહીંયા જ શું દઈ દે તમારે 100 રૂપિયા. ખાલી 100 રૂપિયા દીધા છે તો વર્તન એવું કરે કે જાણે આખી મિલકત તમે ન કરી દીધી હોય. 100 રૂપિયા કઈ તમારા કોઈ ગુલામ ન થઈ જાય, નોકર સમજો કઈ એમને. અરે એમ કહું છું ઈ નોટ ફાટલી છે. तो रुको जरा જશો 100 રૂપિયા આપણને વળી. પણ તો પાટલો ને ફાડી નાખે. સોરી જશો આપણને. મોહિની હાય જશો જો ને એવું કરો તો ક્યાં જાવ છો? 100 રૂપિયા દો. લે रोम रोम भाइयों पीछे देखो पीछे लेकिन ये साला कर क्या रहा है यहाँ पे सुबह 8 बजे। रात 7:45 बजे। अरे क्या क्या करूं मैं इसका क्या करूं इसका क्या करूं मार भी नहीं सकता कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर। लेकिन ये साला कर क्या रहा है यहाँ पे ये क्या है?